ભરૂચ જિલ્લાના હાસોટના વમલેશ્વર ઘાટેથી મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓને બોટમાં પાર ઉતારવાની વ્યવસ્થાને લઈને વિવાદ ઊભો થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં બોટમાં ક્ષમતા કરતાં વધુ યાત્રાળુઓ બેસાડવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. જો કે હોડી ઘાટના સંચાલકે તમામ નિયમો મુજબ જ વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો કર્યો છે. હાસોટના વમલેશ્વરથી મીઠી તલાઈ સુધી નર્મદા પરિક્રમાવાસીઓ બોટ મારફતે નદી સમુદ્રનું સંગમ પાર કરે છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બોટમાં ક્ષમતા કરતાં વધુ યાત્રાળુઓ બેસાડવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. આક્ષેપ મુજબ બોટમાં સલામતીના નિયમોનું યોગ્ય પાલન થતું નથી. સાથે જ વાહન સાથે આવતા પરિક્રમાવાસીઓ પાસેથી 500 રૂપિયા અને પગપાળા આવતા યાત્રાળુઓ પાસેથી 250 રૂપિયા સુધીની વસૂલાત થતી હોવાની ચર્ચા છે. જો કે હોડી ઘાટના સંચાલક સંકેત પટેલે આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બોટમાં નિયમો મુજબ જ યાત્રાળુઓને બેસાડવામાં આવ્યા હતા અને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા હતા. હાલ મામલે તપાસની માંગ ઉઠી રહી છે. આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે. આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય. નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે અત્યારે. નર્મદે હર. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.